सर्वावतारं सकलार्तिनाशं परात्परं श्रीहरिकृष्णराजं श्रीशास्त्रीयोगि प्रमुखान् प्रणम्य ब्रह्माक्षरं केशवमानमामि। हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्द मारा पण आप कहजो, राजी थई अक्षर भाव देजो। ओम परब्रह्मणे श्री स्वामिनारायणाय नमः। ओम श्री अक्षर पुरुषोत्तमाय नमः। ओम श्री गुणातीतानंद स्वामी महाराजाय नमः। ओम श्री राधा कृष्णाय नमः। ओम श्री पार्वती पतये महादेवाय नमः। ओम श्री सियावर रामचंद्र भगवते नमः। ओम श्री प्रमुख स्वामी महाराजाय नमः। ओम प्रकट ब्रह्म स्वरूपाय गुरुहरये श्री महंत स्वामी महाराजाय नमो नमः। पूज्य आचार्य स्वामी એમની પુણ્ય સ્મૃતિમાં પારાયણ ચાલી રહી છે। એમની વિશેષતા અતિ ગમ્મત સાથે જ્ઞાન આપવાનું। આજનો આપણો વિષય છે શ્રીમદ ભગવદ ગીતામાં જ્ઞાન યોગ। જ્ઞાન યોગની બહુ મહત્તા છે। આગળ જે આપણે સાંભળીશું કર્મયોગ અને ભક્તિ યોગ, પણ એનું પહેલા જ્ઞાન હોવું જોઈએ કે કર્મ કેવી રીતે કરવા। પહેલું તો જ્ઞાન જ આવશે। ભક્તિ કેવી રીતે કરવી એનું પણ પહેલા તો જ્ઞાન જ આવશે। મૂળમાં જ્ઞાન યોગ છે। જ્ઞાન ઘણી બધી સમસ્યાઓનું સમાધાન છે અને એ જ વસ્તુ શ્રીમદ ભગવદ ગીતા સ્પષ્ટ રીતે સાબિત કરે છે। કારણ કે જે થયું છે એ આશ્ચર્ય ઉપજાવે એવું છે। જે સંજોગોમાં સમસ્યા સર્જાય છે, જે વ્યક્તિને સમસ્યા સર્જાય છે, આ બધું જ આશ્ચર્યકારી છે અને સમસ્યાનું સોલ્યુશન આપ્યું છે કૃષ્ણ ભગવાને જ્ઞાન। અર્જુન જેવો મહાન યોદ્ધા છે, દુનિયાનો સર્વશ્રેષ્ઠ બાણાવળી છે। એકાગ્રતામાં અર્જુનને કોઈ પહોંચી શકે એમ નથી। જ્યારે પક્ષી વિંધવાનું હતું ત્યારે ભીમને કહેવામાં આવ્યું, દુર્યોધન એ લોકો પણ હતા, યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું કે નિશાન લગાવો શું દેખાય છે। યુધિષ્ઠિર કે ઝાડ દેખાય છે, આકાશ દેખાય છે। ભીમને કહ્યું તું નિશાન લગાવો શું દેખાય છે। ભીમ કે દુર્યોધન દેખાય છે। અર્જુનને કહ્યું લગાવો નિશાન શું દેખાય છે। ગુરુજી પક્ષી દેખાય છે। નહીં, પક્ષી નહીં, પક્ષીની આંખ વીંધવાની છે। વધારે એકાગ્ર થા, શું દેખાય છે કે હવે તો ખાલી પક્ષીનું માથું દેખાય છે। દ્રોણાચાર્યજી કે હજુ પણ નહીં ચાલે, આંખ વીંધવાની છે। હજુ એકાગ્ર થા, બોલ હવે શું દેખાય છે। અર્જુન કે હવે તો બસ આંખ દેખાય છે ગુરુજી, વીંધી નાખ। આ અર્જુન છે, એકાગ્રતાની મૂર્તિ છે। દ્રૌપદીના સ્વયંવર વખતે કેટલી અઘરી શરત હતી, મત્સ્યવેદ કરવાનો, ત્રાજવામાં બેલેન્સ રાખીને ઊભા રહેવાનું। આપણે બધા એમાં જ ઉલ્લી જઈએ, ત્રાજવામાં બેલેન્સ રાખો। એ બેલેન્સ રાખીને પાછી માછલીને વિંધવાની છે। પગમાં બેલેન્સ રાખો કે માછલી વિંધવી, અને માછલી વિંધવી એક સાથે બે વસ્તુ કરવી ને બહુ અઘરી છે। અમે બધા સંતો નવા સાધુ થઈએ ને પછી આરતી ઉતારવાની થાય ઠાકોરજીની। આપણે ઠાકોરજીની આરતીમાં શું, એક હાથે ઘંટડી વગાડવાની હોય અને એક હાથે આરતી ઉતારવાની। નવું સેટ ના થયું હોય ને તો આરતી ગોળ ગોળ ફેરો તો ઘંટડી ગોળ ગોળ ફરે, અને ઘંટડી વગાડવા જાય તો આરતી આમ થાય। પ્રેક્ટિસ વગર તો ત્રાજવામાં બેલેન્સ રાખવું કે ઉપર જોવું માછલી સામે,
અને માછલી ઉપર ફરે છે એનું પ્રતિબિંબ નીચે જોઈને ઉપર વિંધવાનું છે. અરે આ તો કેટલું અઘરું કહેવાય. એ અર્જુને કર્યું છે. એટલે સર્વશ્રેષ્ઠ બાણાવળી છે. શૌર્યમાં અર્જુનની ગાથાઓ લખાય એવું શૌર્ય છે. જ્યારે વિરાટ પર્વના અંતમાં પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવાની તૈયારી હતી અને શરત એવી હતી કે જો અજ્ઞાતવાસમાં પાંડવોને શોધી કાઢ્યા તો વનવાસ પાછો રિપીટ થાય, આખો વનવાસ રિપીટ થાય. અને આ લોકોએ બહુ ટેક્ટફુલી આ મૂક્યું હતું કે પાંડવો ગમે ત્યાં સંતાશે, આપણે 1 વર્ષમાં તો શોધી જ કાઢશું, અને 1 વર્ષમાં શોધી કાઢશો એટલે વનવાસ પાછો રિપીટ, પાછું ફરીથી અજ્ઞાતવાસ આવે ત્યારે પાછા શોધી કાઢશું, આખી જિંદગી આ રીતે દોડા કરશું, મારી નાખશું. આવું પ્લાનિંગ હતું. પાંડવો વિરાટનગરમાં ગુપ્ત વેશે રહેતા હતા. એમાં અર્જુન નર્તકી બની ગયો, ભીમ રસોઈયો બની ગયો, એવી રીતે બધા રહેતા હતા. અને એ વર્ષ પૂરું થઈ ગયું. આ બાજુ કૌરવોની સેના પહોંચી વિરાટનગર સુધી. એ જ દિવસે વર્ષ પૂરું થયું અને અર્જુનને ખબર પડી સેના આવી ગઈ છે. વિરાટ રાજાની સેના ગમે તેટલી શક્તિશાળી હોય પણ કૌરવોની સેનાને નહીં હરાવી શકે. એટલે પાંડવોએ નક્કી કર્યું કે આપણે હવે શસ્ત્ર ધારણ કરવા પડશે. અને અર્જુન પાછળના દરવાજેથી એકલા નીકળ્યા છે. વિરાટ રાજાના પુત્રને એમણે સારથી બનાવ્યા છે, પોતે રથી છે. જ્યાં આગળ શસ્ત્રો સંતાડ્યા હતા ત્યાં જાય છે. શમી વૃક્ષમાંથી જે કાંઈ શસ્ત્રો સંતાડ્યા હતા બધા નીચે ઉતારે છે. અર્જુન પોતાનું ગાંડીવ ઘણા સમય પછી હાથમાં લે છે અને એકલા લડવા માટે જાય છે. સામે કૌરવોની આખી સેના છે અને એક જ અસ્ત્ર, સંમોહનાસ્ત્ર. એક જ અસ્ત્ર એવું છોડ્યું, આખી સેના નિદ્રાધીન થઈ ગઈ. અને એ વખતે કોઈનું ઉપવસ્ત્ર તમે ખેંચી લો ને ખાલી તો એ નગ્ન કહેવાય, અપમાન કહેવાય બહુ મોટું. કોઈનું ઉપવસ્ત્ર ખેંચી દીધું તો એને નગ્ન કર્યો કહેવાય. તો અર્જુને શું કર્યું કે આ બધા તો યોદ્ધાઓ છે, બીજું કઈ કરવું નથી આપણે. બાકી તો ઊંઘી ગયા હોય બધા તો આપણે જાતનું કરીએ, વર્તી મૂછ કાપી નાખીએ, જે કરવું હોય. અર્જુને બધાના ઉપવસ્ત્ર ખેંચી દીધા અને જ્યારે સંમોહનાસ્ત્રની અસર પૂરી થઈ અને બધા જાગ્યા અને જોયું કે આણે તો આપણું અપમાન કરી નાખ્યું, કેવા કરી નાખ્યા આપણને. એકલા અર્જુન હતા યુદ્ધભૂમિ ઉપર, વન મેન આર્મી. આ શૌર્ય છે અર્જુનનું. પણ ઓન ધ વેરી ફર્સ્ટ ડે, યુદ્ધના પહેલા દિવસે શું થયું? એ દિવસે અર્જુન ઉત્સાહમાં તો હતા જ. ઉત્સાહમાં છે એની ખબર કેવી રીતે પડે? કૃષ્ણ ભગવાનને શરૂઆતમાં જ અર્જુન એવું કહે છે, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. હે અર્જુન, બંને સેનાઓની વચ્ચે મારા રથને સ્થાપિત કરો તમે. પણ એ કેવી રીતે કહે છે એમાં અર્જુનનો ઉત્સાહ દેખાય છે. લખ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં, ધનુરુદ્યમ્ય. ધનુષ્ય ઊંચું કરીને કૃષ્ણ ભગવાનને અર્જુન કહે છે. આપણે ઘણીવાર ઈશારો કરીએ ને, થોડા સ્ટાઇલમાં ઈશારો કરીએ, એમ ધનુષ્ય લઈને બે સેના વચ્ચે મારા રથને સ્થાપી દો. કોન્ફિડન્સ છે અને ઉત્સાહ છે અર્જુન. કૃષ્ણ ભગવાન સારથી રૂપે હતા. સારથી રથીની આજ્ઞા પાડવાની હોય, એ બેસ્ટ રોલ ભજવે છે. એટલે એ તો અર્જુનને કીધું જેવી આજ્ઞા. એમણે બે સેનાની વચ્ચે રથ સ્થાપિત કર્યો અને કહ્યું કે જોઈ લે આ કૌરવોને, પશ્ય એતાન સમવેતાન કુરુન. આ ભેગા થયેલા કૌરવોને જોઈ લે તું. અર્જુને કૃષ્ણ ભગવાનની આજ્ઞા રોકી. કૃષ્ણ ભગવાને કીધું તું ભેગા થયેલા કૌરવોને જોઈ લે. અર્જુને શું જોયું? કૌરવોને ના જોયા, મામાઓને જોયા, શાળાઓને જોયા, ભાઈઓને જોયા, પિતામહને જોયા, ગુરુને જોયા. આજ્ઞા રોપી. અને ભગવાનની આજ્ઞા લોકોને, ભગવાન ખાલી દ્રષ્ટિકોણ જ આપે. એ દ્રષ્ટિકોણને છોડીને આપણે આપણા દ્રષ્ટિકોણથી જોવા જઈએ એટલે પ્રોબ્લેમની શરૂઆત થાય. અર્જુને પોતાની દ્રષ્ટિથી સંબંધીઓને જોયા, માતાને જોયા, માતા મહા, પિતા મહા, માતુલાહા, શાલાહા, આવા બધા શબ્દો છે. તો શાળાઓને અને બધા સંબંધીઓ. અને જ્યારે સંબંધનો દ્રષ્ટિકોણ આવ્યો ત્યારે અર્જુનને હવે મોહ વ્યાપી ગયો. અને જે અર્જુન કેવળ ગાંડીવના ટંકાર માત્રથી આખી રણભૂમિને કંપાવે એવો હતો, એ અર્જુન પોતે કાંપી રહ્યા છે. અને કેવા ગભરાયા છે? તો કૃષ્ણ ભગવાન સામે પોતે જ ફરિયાદ કરે છે, સીદંતી મમ ગાત્રાણી.
મારા બધા ગાત્રો શિથિલ થઈ ગયા છે. જ્યારે આપણે ખૂબ જ ગભરાઈ જઈએ ને ત્યારે શરીરના બધા અંગો ઢીલા પડી જાય. કોઈએ પહેલી વખત પ્રવચન કર્યું ને રોસ્ટમ પર આવીને તો એને અનુભવ થયો છે. એવું લાગે જાણે પગ જ નથી. વગર દાખલે માતાજી આવે છે આપણે કહીએ ને, સીદંતી મમ ગાત્રાણી, મારા બધા ગાત્રો શિથિલ થઈ ગયા છે, બધા અંગો ઢીલા પડી ગયા છે. મુખમ ચ પરિશુષ્યતિ, મારું મુખ સુકાઈ રહ્યું છે. આ ગભરામણની નિશાની છે. વેપતુષ્ટ શરીરે મે રોમ હર્ષસ્ત જાયતે, મારા આખા શરીરમાં ધ્રુજારી છે. ભય આવે ને ત્યારે કાંપવા માટે માણસ, મારા આખા શરીરમાં પ્રભુ ધ્રુજારી છે અને ભયને લીધે મારા રૂવાડા બેઠા થઈ ગયા છે. જ્યારે એકદમ રોમાંચિત થઈ જાય ને આપણે ત્યારે રૂવાડા બેઠા થઈ જાય, અને જ્યારે અત્યંત ભયભીત થઈ જઈએ ત્યારે રૂવાડા બેઠા થઈ જાય. અર્જુન કહે છે પ્રભુ મારા રૂવાડા બેઠા થઈ ગયા છે. અને આ યોદ્ધા જેના નામ માત્રથી કૌરવોની સેના કંપી ઉઠે એ અર્જુન ગાંડીવમ સંસ્રતે હસ્તાદ, હાથમાંથી એનું ગાંડીવ ધનુષ્ય સરી પડ્યું. હા, છોડવું નથી પડ્યું એને, હાથમાંથી સરી પડે છે. શું દર્શાવે છે આ? તમે ગમે તેટલા મહાન યોદ્ધા હો, તમે ગમે તેટલા મોટા કલાકાર હો, તમે ગમે તેટલા વીર હો, તમે ગમે તેટલા શક્તિમાન હો, તમારી અંદર ગમે તેટલી આવડત હોય, પણ જીવનમાં ક્યારેક એવા સંજોગો આવશે જ્યારે તમારા બધા શસ્ત્રો હાથમાંથી સરી પડશે. ઘણીવાર આપણે અમુક વસ્તુને આધારે એવું માનતા હોઈએ છે કે આપણે વાંધો નહીં આવે. આપણી ઓળખાણ છે, આપણી મોદી સાહેબ બધી ઓળખાણ છે, આપણે વાંધો નહીં આવે. આપણી પાસે પૈસા છે, બેંક બેલેન્સ છે, આપણે વાંધો નહીં આવે. આપણા મિત્રો બહુ પાવરફુલ છે, આપણે વાંધો નહીં આવે. પણ જીવનમાં ક્યારેક એવા સંજોગો ભગવાન ઉભા કરશે કે તમારી પાસે બધું હોવા છતાં તમને એમ લાગશે કે તમે કાંઈ જ નથી, યુ આર નથિંગ. બધું યુઝલેસ લાગશે. બધા શસ્ત્રો હાથમાંથી સરી પડશે, જેમ અર્જુનના હાથમાંથી ગાંડીવ સરી પડ્યું છે. મારો એક મિત્ર, અમે લોકો સ્કૂલમાં સાથે ભણતા, પછી એ બીજી જગ્યાએ એન્જિનિયરિંગ કર્યું, મેં સુરતમાં એન્જિનિયરિંગ કર્યું. હું તો સાધુ થઈ ગયો, એ તો સત્સંગી પણ નથી, બિન સત્સંગી મિત્ર, પણ મારે સમય વાર્તાલાપ થતો રહે. અચાનક એને લીવરમાં કંઈક પ્રોબ્લેમ થયો અને આખું લીવર ફેલ થઈ ગયું. એનું વજન 63 કિલોમાંથી 30 કિલો થઈ ગયું, સાવ હાડ પિંજર જેવો. હોસ્પિટલમાં એડમિટ કર્યો, મેમરી લોસ. એના પત્નીને ના ઓળખી શકે, એના બાળકોને ના ઓળખી શકે, એના માતા પિતાને ના ઓળખી શકે. અને ડોક્ટરે કહ્યું કે તાત્કાલિક નવું લીવર જો કોઈ ડોનર મળી જાય, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે, નહીં તો આને આપણે બચાવી દઈશું. અને એના પિતાજી એ ભાવનગર, આ છોકરો બેંગ્લોર રહે છે, એના પિતાજી ભાવનગરથી સ્પેશિયલ ગયા, કારણ કે પેમેન્ટ થાય એવું નહોતું. બેંકના બધા અકાઉન્ટ્સ એને યાદ હતા, બેંકના પાસવર્ડ ને સિગ્નેચર બધું એને યાદ હતું. એ તો લખતા પણ ભૂલી ગયો હતો. તો એ બધું બેંકમાંથી બધું કાઢે કોણ પૈસા? એટલે એના ફાધર સ્પેશિયલ ગયા અને એમણે મદદ કરી. અને હોસ્પિટલની અંદર શું કરે લાચાર બાપ? કરે શું? નજર સામે દીકરો મરી રહ્યો છે. જો ટાઈમે લીવર નહીં મળે, હવે લીવરનો ડોનર કઈ મરવા માટે તૈયાર ન હોય, અરે તારે લીવર જોઈએ છે, લે હું મરી જાઉં. એ તો કોઈનો એક્સિડન્ટમાં મૃત્યુ થાય અને એને પાછા પરિવારજનોની ઈચ્છા હોય કે એનું લીવર સારું છે તો અમે ડોનેટ કરીએ તો એ મળે ને. બહુ પ્રાર્થનાઓ થઈ, સદભાગ્યે ટાઈમે લીવર મળી ગયું, લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ ગયું, ઓપરેશન સફળ રહ્યું, છોકરો સારો થઈ ગયો ને અત્યારે પાછું વજન વધી ગયું છે ને નોર્મલ જીવન જીવે છે. પણ આ બધું થઈ ગયા પછી એક વખત એના પિતાશ્રી મને મળ્યા હતા ભાવનગરમાં. સ્પેશિયલ મને મળવા આવ્યા હતા, સત્સંગી નથી એ પણ એને ખબર છે કે એના દીકરાનો મિત્ર છું એટલે સાહજિક રીતે. અને એ વખતે આંખમાં આંસુ સાથે બોલ્યા હતા કે સ્વામીજી, એક ક્ષણોએ મને ખબર પડી ગઈ કે આપણી કોઈ કિંમત નથી દુનિયામાં. કે મારી નજર સામે મારો દીકરો મરતો હતો, મારી વગ, મારી ઓળખાણ, મારા પૈસા કશું જ કામમાં લાગતું નથી.
એક લાચાર બાપ સામે ઊભો હતો અને હું કાંઈ જ કરી શકું એમ નહોતો, કેવળ ભગવાનને પ્રાર્થના કરી શકું એમ હતો, બીજું કાંઈ ના થાય. ક્યારેક જીવનમાં એવા અનુભવો કરાવશે ભગવાન જ્યારે બધા શસ્ત્રો હાથમાંથી સરી પડશે અને બાજુમાં ભગવાન ઊભા હશે ને ત્યાં હાથ જોડવા પડશે. સદભાગ્ય અર્જુનના રથમાં કૃષ્ણ છે. તમે રથમાં રાખ્યા છે ને કાનોડાને? આપણે તો રથમાં કેશવને બેસાડ્યા છે. કેશવ જ નામ છે, કેશવ જીવનદાસજી. હજી ના બેસાડ્યા હોય તો બેસાડી દેજો. પહેલું કામ એ કરજો, કારણ કે પ્રોબ્લેમ આવે છે ત્યારે એ ઊભા થવાના છે. આપણા ગાંડી સરી પડશે અને આપણે ધ્રુજતા હઈશું ત્યારે એ સ્થિર ઊભા હશે. એટલે અર્જુન જ્યારે આ બધું રડે છે નહીં, રડવાની સાથે સાથે અર્જુન જ્ઞાન પણ લીક કરે છે. આપણે કહીએ ને જ્ઞાન લીક કરે છે. ઘણા લોકો એટલું બધું જ્ઞાન બોલે, આપણે ડોલ લઈને બાજુ ઉભારવું પડે, ભરી લઈએ. અર્જુન જ્ઞાનની વાતો કરે છે કે આ બધા સ્વજનોને મારીને મારે રાજ્ય નથી જોઈતું, મારે સુખ નથી જોઈતું. લોહીથી ખરડાયેલા રાજ્યથી આપણને થોડું સુખ થવાનું છે, આનાથી તો આપણે પાપના અધિકારી બનશું. પાપ પુણ્યની વાતો કરવા માંડ્યા. અને એ પોતે તો પાપમાં પડે છે, કૃષ્ણ ભગવાનની ભેગા લઈ જાય છે. એ કે આપણને પાપ લાગશે. જેને ત્રિકાળમાં પાપ અડી શકતું નથી એવા ભગવાનને ભેગા પાપમાં ભાગીદાર બનાવ્યા કે આપણને બેને પાપ લાગશે. કૃષ્ણ ભગવાન હસે છે. અર્જુનની આવી હાલત તમે પ્રથમ અધ્યાયના અંતમાં જુઓ. વિષિદંતમ આકુલેક્ષણમ શોક સંવિગ્ન માનસ. આવું એક વિશેષણ છે અર્જુનનું. શોક સંવિગ્ન માનસ. મનમાં શોક ભરેલો છે, મનની અંદર વિષાદ છે, દુઃખ છે, બીજું કશું જ નથી, સંતાપ છે. અને બીજા અધ્યાયમાં હવે કૃષ્ણ ભગવાન નક્કી કરે છે કે ઉપદેશ દેવો જરૂરી છે. પણ ઉપદેશ દેતા પહેલા કૃષ્ણ ભગવાન એક વસ્તુની રાહ જોતા હતા. કઈ વસ્તુની રાહ જોતા હતા? કે અર્જુન મુમુક્ષુ થઈને આવે છે મારી પાસે, જવું પડે, શરણાગતિ લેવી પડે, અને અર્જુન ખરેખર કૃષ્ણ ભગવાનની શરણાગતિ લે છે. એણે જોયું કે કૃષ્ણ ભગવાન છે એકદમ સ્ટેબલ ઊભા છે, પોતે દુખી છે. કૃષ્ણ ભગવાન લખ્યું છે પ્રહસન નિવ, હસી રહ્યા છે. આમ જોઈએ તો બંનેની પરિસ્થિતિ એક સરખી છે. અર્જુન કેમ રડે છે? અર્જુનના રડવાનું કારણ શું છે? અર્જુનની ગભરામણનું કારણ શું છે? અર્જુનની ધ્રુજારીનું કારણ શું છે? કારણ કે મારા સ્વજનો આ યુદ્ધમાં મરવાના છે. રાઈટ? એ તો કારણ છે. તો આ જ યુદ્ધ ભૂમિ ઉપર કૃષ્ણ ભગવાનના પણ સંબંધીઓ ઊભા છે. એમની નારાયણી સેના ઊભી છે, એમના સગાવાલા ઊભા છે, અને અંદરો અંદર એ સગાવાલા જતા એકબીજાના, તો એમના સંબંધીઓ ઊભા છે. અને યુદ્ધ છે એટલે બધા મરે, એ મરવાના જ છે. તો અર્જુન જે કારણથી દુઃખી છે એ કારણ કૃષ્ણ ભગવાનને પણ લાગુ પડે છે. એ દુઃખી નથી, એ તો હસે છે, હસી રહ્યા છે. આ માથાકૂટ્યું કામ? પરિસ્થિતિ એક સરખી, એક હસે છે, એક રડે છે. ક્યાં ફરક છે? ક્યાં ફરક છે? સમજણમાં ફરક છે. પરિસ્થિતિને જોવાનો જે દ્રષ્ટિકોણ છે એમાં ફરક છે. જ્ઞાન દ્રષ્ટિમાં ફરક છે, જ્ઞાન યોગમાં ફરક છે. જ્યારે જ્ઞાન થઈ જાય ને ત્યારે એની પરિસ્થિતિ સાવ જુદી દેખાય છે. અર્જુનને પરિસ્થિતિ એવી દેખાય છે કે રડવાનું મન થાય છે. કૃષ્ણ ભગવાનને પરિસ્થિતિ એવી દેખાય છે એમને હસવાનું મન થાય છે, એ હસે છે. પ્રહસનની એવું લખ્યું છે. અને છેવટે કૃષ્ણ ભગવાનને સામે જોઈને અર્જુનને એવું લાગ્યું કે કૃષ્ણ આટલા સ્થિર છે તો ભૂલ મારી કંઈક થતી લાગે છે, મારી જ કંઈક ભૂલ થતી લાગે છે. અને એટલે અર્જુન કૃષ્ણ ભગવાન પાસે જઈને એક વાક્ય બોલે છે, પ્રભુ શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. હે પ્રભુ, હું તમારો શિષ્ય છું. અર્જુન શિષ્ય થયા એટલે કૃષ્ણ ગુરુ થયા. શિષ્યસ્તેહમ,
હું તમારો શિષ્ય છું, શાધીમાં મને ઉપદેશ આપો. ત્વામ પ્રપન્નમ, હું તમારે શરણે આવ્યો છું. બસ આટલું કરવું પડે, આટલું કરવું પડે. જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પહેલા શિષ્ય બનો. કોઈક સાચા ગુરુ શોધી કાઢો, જેનામાં પોતામાં જ્ઞાન હોય, એવા ગુરુ શોધી કાઢો. પછી શિષ્ય બનો, પ્રપન્નમ, એનો આશરો ગ્રહણ કરો, સાચો આશ્રય ગ્રહણ કરો, અને પછી હાથ જોડીને વિનંતી કરો, ગુરુદેવ જ્ઞાન આપો, મુમુક્ષુતા સાથે. ત્યાંથી આધ્યાત્મિક યાત્રા શરૂ થાય છે. અર્જુનની અધ્યાત્મ યાત્રા શરૂ થઈ ગઈ. જેવું એમણે કહ્યું, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, તમારી શરણે આવ્યો છું, તમારો શિષ્ય છું, મને જ્ઞાન આપો. અને આ બોલ્યા પછી અર્જુનની શરણાગતિ છે, પણ ખાલી શાબ્દિક શરણાગતિ છે. કેમ ખબર પડી? આ બોલ્યા પછી અર્જુન એવું કહે છે કે ન યોત્સે, હું લડવાનો નથી. એટલે તમે શરણાગતિ સ્વીકારી પછી બોલવાનો અધિકાર જ નથી કે હું લડવાનો નથી. તો શરણાગતિ શેની સ્વીકારી? એકવાર તમે કોઈકના આશ્રય ગયા, કોઈકના શરણે ગયા કે તમારી શરણે છું, જેમ કહો એમ કરીશ, અને પછી જાતિ નિર્ણય લઈ લો, હું નથી લડવાનો, તો એ શરણાગતિ ખોટી. પણ કૃષ્ણ ભગવાન ધીરજ રાખે છે. એમને ખબર તો પડી ગઈ છે કે આ શરણાગતિ ખોટી. કેમ? કારણ કે 18મા અધ્યાયમાં કૃષ્ણ ભગવાન ફરીથી અર્જુનને કહે છે કે તું શરણાગત થઈ જા. બહુ પ્રખ્યાત શ્લોક છે 18મા અધ્યાયમાં. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. તો તારા બધા મનના માનેલા ધર્મો મૂકી દે અને મામ એકમ શરણમ વ્રજ, મારા શરણે આવી જા. તો શરણાગતિ તો એને બીજા અધ્યાયમાં લઈ લીધી છે. ખોટી શરણાગતિ, ખાલી કહેવા પૂરતી શરણાગતિ. આપણે ઘણીવાર એવા જ ભક્ત હોઈએ છીએ, કંઠી પહેરી હોય, તિલક ચંદા કરતા હોય, બાપાને માનતા હોઈએ, પણ બાપાનું ન માનતા હોય. શરણાગતિ લીધી છે ઉપરથી, બહારની શરણાગતિ લીધી છે. અને એટલે વારે વારે બાપાએ કહેવું પડે છે કે આજ્ઞા પાળો, સત્સંગ દીક્ષા જીવનમાં ઉતારો, એને જીવન બનાવો, પ્રાપ્તિનો વિચાર રોજ કરો. કેમ? ધીરે ધીરે આપણે સાચા શરણાગત બનીએ. ચિંતા નહીં કરતા, પ્રોસેસ એવી જ હોય છે. કઈ જન્મીને કઈ સીધા બધા શરણાગત પાકા નથી જતા, ધીરે ધીરે પાકા થવાય છે. જેમ નિંભાડાની અંદર માટલું પકવે ને, જેમ જેમ અગ્નિ અડતો જાય એમ માટલું પાકું થતું જાય, એમ જેમ જેમ સત્સંગ અડતો જાય એમ અંતરમાં નિષ્ઠા અને અજ્ઞાન બધું પાકું થતું જાય. ઇવેન્ચ્યુઅલી ધીરે ધીરે થાય છે. શનૈહિ પંથા શનૈહિ કંથા, ધીરે ધીરે બધું થયા. પણ હવે અર્જુનમાં કૃષ્ણ ભગવાને પાત્રતા જોઈ, એની મુમુક્ષુતા છે, એટલે જ્ઞાન આપવાની શરૂઆત કરી. અચ્છા, બીજી એક વિશેષતા અહીંયા છે. યુદ્ધ ભૂમિની વચ્ચે જ્યારે અર્જુન શસ્ત્ર મૂકી દે છે અને એકદમ ટેન્શનમાં, આજે લક્ષણ બધા છે ને, ધ્રુજે છે, પરસેવો છૂટી ગયો છે, રડે છે, ગાંડી હાથમાંથી સરી પડ્યું છે, આ બધા ડિપ્રેશનના લક્ષણો છે. અને આજના ઘણા મનોચિકિત્સકો એવું કહે છે કે ડિપ્રેશન આવે ને ત્યારે બહાર હિલ સ્ટેશન ઉપર ફરવા જાઓ, જગ્યા બદલી નાખો, વાતાવરણ બદલી નાખો, હળવું સંગીત સાંભળો. કૃષ્ણ ભગવાન અર્જુનનો હાથ પકડીને કહે, ઊંટી નથી લઈ જતા, કાલો થોડી હવા કરે. કૃષ્ણ ભગવાન જ્ઞાન આપે છે. જ્યારે મૂંઝવણ આવે ત્યારે સાચું જ્ઞાન કામમાં લાગે છે. કેવી વાતો કરે છે! યુદ્ધ ભૂમિ ઉપર આત્મજ્ઞાનની વાતો કરે છે, યુદ્ધ ભૂમિ ઉપર ભક્તિ કરવાની વાતો કરે છે, યુદ્ધ ભૂમિ ઉપર ભગવાન સર્વ કરતા હતા છે એવી વાતો કરે છે. અત્યારે તો લડવાની વાત છે, અત્યારે